મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કોર કન્સેપ્ટ વિશે આપણે લાસ્ટ પીરિયડમાં ડિસ્કશન કરી ગયા હતા અને એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે કોર કન્સેપ્ટની અંદર સમજો મેઇન મહત્વના કોન્સેપ્ટ કયા છે. તો એના વિશે આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે પહેલું છે કેશ ફ્લો. કે જ્યારે પણ તમે કોઈ પણ ફાઇનાન્સિંગ ડિસિઝન લેતા હોય, કોઈ પણ ફાઇનાન્સ ડિસિઝન લેતા હોય તો તમારે એ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટિંગ ડિસિઝન, ફાઇનાન્સિંગ ડિસિઝનમાં પાછા ઘણા બધા ડિસિઝન્સ છે. તેમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા હોય ત્યારે એ ઇન્વેસ્ટમેન્ટમાંથી જે રિટર્ન મળે છે એ કેશ ફ્લોના સ્વરૂપમાં કેટલું રિટર્ન મળે છે એ તમારે કોન્સન્ટ્રેશન રાખવું પડે. એટલે પહેલું છે કેશ ફ્લો. પ્રોફિટ એ અકાઉન્ટિંગ કન્સેપ્ટ છે, જ્યારે કેશ ફ્લો એ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કોન્સેપ્ટ છે. ઇટ ઇઝ અ રિયલ થિંગ્સ છે. There are two dimensions of the cash flow. એક કેશ ઇનફ્લો અને બીજું કેશ આઉટફ્લો. તો તમારું ઇનફ્લો કેટલું થાય છે, આઉટફ્લો કેટલું થાય છે, કઈ એક્ટિવિટીઝમાંથી થાય છે, ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાંથી, ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાંથી, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આજે મારે કેશની જરૂર છે, મારે પૈસાની જરૂર છે, તો હું મારી મિલકતો વેચીને, સમજો મિલકતો વેચીને નાણાકીય વ્યવસ્થા કરી અને મારી જે ક્રેડિટ છે એ ક્રેડિટ હું સાચવી રાખીશ તો મારો બિઝનેસ લાંબા સમય સુધી ટકશે નહીં. કારણ કે હું મિલકતો વેચીને અત્યારે વ્યવસ્થા કરું છું, નફામાંથી નહીં, ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી નથી વ્યવસ્થા કરતો, તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાંથી વ્યવસ્થા કરું છું. તો એનું ફ્યુચર બ્રાઇટ ન કહેવાય. એટલે તમારું કેશ ફ્લો ઇમ્પોર્ટન્સ, ઇનફ્લો અને આઉટફ્લો ઇમ્પોર્ટન્સ છે, પણ જોડે જોડે તમારું કેશ ફ્લો, ઇનફ્લો એ કઈ એક્ટિવિટીઝમાંથી ઇમ્પોર્ટન્સ છે એ પણ બહુ મહત્વનું છે. બરોબર છે. તો લાસ્ટ પીરિયડમાં આપણે આવી રીતના ડિસ્કશન કરી ગયા હતા. કેશ ફ્લો કેવી રીતના મપાશે, તો તમારું જે નેટ પ્રોફિટ છે એમાં નોન કેશ આઇટમ્સ છે, એટલે કે પ્રોફિટ છે પણ જે કેશમાં નથી મળી એ માઇનસ કરો, અને ડેપ્રિસિએશન જે નોન કેશ એક્સપેન્સ છે, જે તમે પ્રોફિટ મેળવવા માટે ડેપ્રિસિએશન માઇનસ કર્યો છે એ પ્લસ કરો. કારણ કે આપણે પીએનએલ એકાઉન્ટ પ્રાપ્ત કરીએ તેમાં ડેપ્રિસિએશન બધું લખીએ છીએ, ત્યાર પછી આપણને નેટ પ્રોફિટ મળે છે. પણ ડેપ્રિસિએશન ખરેખર તમારો નોન કેશ એક્સપેન્સ છે, એટલે એટલા રૂપિયા તો તમારા હાથમાં હોય જ છે, એટલે એ શું કરી દો, એડ બેક કરી દો. આવું આપણે લાસ્ટ પેજમાં જોઈ ગયા. નાઉ ધ સેકન્ડ 5 પાયા છે, મેં તમને ગઈકાલે સમજાવ્યું. એક કેશ ફ્લો, બીજું રિસ્ક અને રિટર્ન, ત્રીજું ટાઈમ વેલ્યુ ઓફ મની, ચોથું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ અને પાંચમું વેલ્યુ ઓફ ફર્મ. આ 5 વસ્તુના આધારે, આ 5 બાબતોને ધ્યાનમાં રાખીને તમારે કોઈ પણ ડિસિઝન લેવું પડે. જસ્ટ અ મિનિટ. સેકન્ડ પોઈન્ટ છે risk and return. The motivation for undertaking an investment decision is the expectation of gaining a satisfactory return. કોઈ પણ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું મોટિવેશન કયું હશે? તમે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશો? ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર ક્યારે રહેશો? રિલાયન્સ પાવર, આના શેર 2012માં પડ્યા હતા. લોકોએ 425 રૂપિયાનો ભાવ, લોકોએ પોતાના દાગીના વેચીને, ગીરો મૂકીને એ શેર ભર્યો હતો, ઇસ્યુ ભર્યો હતો. કેમ? તો કે લોકોને કેવું મોટિવેશન હતું કે રિલાયન્સના શેર એટલે કોઈ દિવસ ફેલ ના જાય. પણ એ લોકોને ખબર નથી કે આ રિલાયન્સ પાવર અનિલ અંબાણીનો હતો અને જુગારી છે. આજે એના શેરની કિંમત 69 રૂપિયા, 70 રૂપિયાની આસપાસ છે. 30-32 રૂપિયા થઈ ગયો તો વિચારો. તો તમારું એક્સપેક્ટેશન જો પોઝિટિવ હશે ને તો તમે
ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેશો. નેગેટિવ હશે ને તો ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન નહીં. તમને સેટિસ્ફેક્ટરી રિટર્ન મળવાની આશા છે ને તો તમે એમાં પોઝિટિવ ડિસિઝન તરફ પડશો. રિટર્ન વિચ રિવોર્ડ, કે રિટર્ન એટલે શું કે જે તમને રિવોર્ડ આપે છે તેનો ઓફર એન્ડ જસ્ટિફાઈઝ ધ રિસ્ક, જે તમારા એફર્ટનો અને તમારા રિસ્ક જસ્ટિફાઈ કરે છે. તમે જે જોખમ ઉઠાવો છો તે જોખમનું રિવોર્ડ મળે છે. આજે તમે કોઈ જોખમ વધારે ઉઠાવતા હોય, રિસ્ક વધારે હોય તો ત્યાં તમે પ્રોફિટ કેવો માંગશો? વધારે. તો આ પ્રોફિટ એ તમારા જોખમનો શું કહેવાય? રિવોર્ડ કહેવાય. બટ ધ રિટર્ન ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ, particularly a business investment, is not guaranteed. પરંતુ ઇન્વેસ્ટમેન્ટમાંથી મળતું રિટર્ન એ પરંતુ ઇન્વેસ્ટમેન્ટમાંથી રિટર્ન મળતું જે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ છે, તમે કોઈ જગ્યાએ એફડી કરો તો રિટર્ન ગેરંટી, તમે ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો રિટર્ન ગેરંટી, પણ જે બિઝનેસ કરવા માટે કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો રિટર્ન કોઈ દિવસ ગેરંટેડ હોતું નથી. The actual return may prove to be more than or less than or equal to expected return before the investment. Return expected before the investment was undertaken. Actual return કેવું હોય છે? તો તમે જે રિટર્ન લીધું છે ને એક્સપેક્ટેડ, તમને એક્ચ્યુઅલ રિટર્ન કાં તો જે એક્સપેક્ટેડ હતું જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ છો ત્યારે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો આપણે એક એક્સપેક્ટેશન બાંધીએ છીએ કે આ બિઝનેસમાંથી મને આટલું રિટર્ન મળવું જોઈએ. તો એ એક્સપેક્ટેડ રિટર્ન કરતાં તમારું એક્ચ્યુઅલ રિટર્ન કાં તો વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, ઇક્વલ પણ હોઈ શકે. કોરોના કાળની અંદર ડોક્ટરો માલામાલ થઈ ગયા. જે હોસ્પિટલો બંધ થવાની હતી એ નવી હોસ્પિટલો ખોલી નાખી એ લોકોએ, લોન બધું ભરપાઈ કરી દીધું, કશું બાકી રહ્યું નહીં. અનએક્સપેક્ટેડ રિટર્ન. અને જેના ધંધા રેગ્યુલર ચાલતા હતા એને બ્રેક વાગી ગઈ. એ કહેવા માંગે છે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. અહીંયા ફૂલ પોઈન્ટ આવશે. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન બે વખત કહેવાય છે. આર ટિપિકલી મેડ with the imperfect knowledge of the future. Investment decision જ્યારે આપણે લઈએ છીએ ને તો imperfect knowledge ને આધારે લઈએ છીએ and necessarily involve the risk. અને ફ્યુચર હોય એટલે involve the risk. How much risk depends upon the nature of investment. હવે જોખમ કેટલું છે એ તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર આધાર રાખે છે. The context of the financial management by the risk. જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં રિસ્ક શબ્દ છે ને એનો મતલબ શું? We mean the chances that the actual return may differ from expected return. કે ચાન્સીસ છે કે તમારું એક્ચ્યુઅલ રિટર્ન એક્સપેક્ટેડ રિટર્ન કરતા અલગ હોઈ શકે, ઓછું હોઈ શકે એવું નથી કીધું. ડિફર એટલે કે મે બી મોર, મે બી લેસ. મોર હોય તો પ્રશ્ન જ નથી, લેસ હોય તો પ્રશ્ન આવે છે. એન્ડ ઇન ફાઇનાન્સ and in finance a risky investment is one. ફાઇનાન્સમાં રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? Risky investment is one whose potential returns are expected to have a high degree of variation or volatility. ફાઇનાન્સની અંદર ભલે ભાઈ ડિફરન્સ વધારે હોય કાં તો ઓછો હોય, પરંતુ આ ડિફરન્સ જે છે ને એ હાઈ વોલાટિલિટીનો હોય ને, હાઈ વેરિએશનનો હોય ને, કાં તો હાઈ વોલાટિલિટી. વોલાટિલિટી એટલે ફેરફાર કે બહુ જ વધારે પડતો થતો હોય ને તે બહુ જોખમી કહેવાય. ભલે મેં તમને હમણાં કીધું કે ડોક્ટરો એક જ વર્ષમાં 3 ગણું 4 ગણું કમાઈ ગયા, પણ એ હાઈ વોલાટિલિટી છે. ઘણી બધી વસ્તુ પબ્લિકની સામે ઓપન થઈ ગઈ છે. આજે કોરોનાની અંદર કોઈને તમે જોજો સિવિયર કોઈ તાવ આવ્યો હોય કે આ થયું હોય તે થયું હોય એ બધી ખબર એ બધું નહીં થયું હોય. લોકોને સમજણ પડી ગઈ. હા, કોવિડને કારણે લોકો કમાઈ ગયા પણ એ લોકોની બીજી બધી આવકો ઓછી થઈ ગઈ. હમણાંની વાત કરું તમને કે એક બેનને 3 નળી બ્લોક થઈ ગઈ હાર્ટની. તો એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે. એમની પાસે મા કાર્ડ હતું એટલે એમને દાખલ કરવામાં આવે બરોડા હાર્ટમાં. હવે પહેલા કોરોનામાં આ પોઝિશન હતી એટલે રિપોર્ટ કાઢ્યો. તો રિપોર્ટ કાઢ્યો તો નેગેટિવ આવ્યો. તો પેલી ટ્રીટમેન્ટ બંધ રાખી અને ગોત્રીમાં લઈ જવામાં આવે. ગોત્રીમાં 12-14 દિવસે નેગેટિવ રિપોર્ટ આવી ગયો. પાછા ઘરે આવ્યા.
પછી ડોક્ટરે કીધું કે ભાઈ હવે 3 નળી બ્લોક છે, તમે આ દવા ચાલુ રાખી છે, તમને સારું છે, તમે એ ચાલુ રાખો. ઓપરેશન થોડા દિવસ પછી થાય, 21 દિવસ પછી. પછી એમને 2 મહિના પછી ફરી રિપોર્ટ કાઢ્યો, ફરી બતાવવા છે. ફરી પહેલા કીધું પહેલા કોરોનાનો રિપોર્ટ, ફરી પાછો પોઝિટિવ આવે. તો ફરી પાછા હોસ્પિટલ ઘેર. તે વખતે ડોક્ટરે કીધું કે બહુ માઇલ્ડ કોરોના છે, પણ તમે હોમ ક્વોરન્ટાઇન થાઓ. ઘેર બેસી રહ્યા. હવે એવું છે કે એવું કહે છે કે હું મરી જવાય તો વાંધો નહીં, પણ મારે હવે આ ઓપરેશન કરાવવું નથી. અને આજે એ વાતને 1.5 વર્ષ થયું. 3 નળી બ્લોક છે, જીવે છે. જો કોરોના ના હોત ને અને 1 નળી બ્લોક હોત ને તો એ પેલો ગોળો ગાલી દે અને એવું કહે કે આવું છે તેવું છે, તમારે કમ્પલસરીલી ઓપરેશન કરાવવું પડે. તો આ બધી વાતો છતી થઈ ગઈ. એક વ્યક્તિ 5 નળી બ્લોક છે, શાંતિથી હરે છે, ફરે છે. પણ જો તમે ડોક્ટરને ત્યાં જાઓ તો એ તમને બાતમી બકતા લોકોની અમુક અમુક ડોક્ટરોની બાબતો લોકોને ખબર પડી ગઈ કે આપણે જો વ્યવસ્થિત ઊંઘ લઈએ, વ્યવસ્થિત ખોરાક લઈએ તો આપણે બીમાર જ નથી પડવાના. આવું બધું એ લોકોને ખ્યાલ આવી ગયો કે ભવિષ્યમાં ડોક્ટરોની જે મનચાહી આવકો હતી એ મારા મત મુજબ પછી તો જે થાય મે બી ઓછી થઈ જશે. તો શું કહે છે? The context of the finance management by risk, we mean the chances that actual return may differ from the expected return. Financial management નું context એવું કહે છે કે actual return અને expected return અલગ અલગ હોય છે. But the risky investment is one whose potential return are expected to have a high degree of variation or volatility. ભલે તમે જે ધાર્યું હોય એના કરતા વધારે રિટર્ન મળે, પોઝિટિવ કહેવાય, પણ બહુ જોખમી કહેવાય, કારણ કે ધારણા કરતા ઘણું વોલાટિલિટી વાળું રિટર્ન મળ્યું કહેવાય. Remember that in financial management, return are measured in the terms of expected future cash flow, not the profit. ફાઇનાન્સ મેનેજમેન્ટમાં રિટર્નને કેશ ફ્લોના આધારે માપવામાં આવે છે. ફાઇનાન્સ મેનેજમેન્ટ શબ્દ આવે એટલે પ્રોફિટ શબ્દ નીકળી જાય, કેશ ફ્લો શબ્દ આવે. And the risk is the degree of volatility surrounding expected future cash flow. અને જે ફ્યુચર કેશ ફ્લો છે એની આજુબાજુ જે વોલાટિલિટી સંકળાયેલી છે, કાં તો વધે કાં તો ઘટે, એ જ જોખમ છે. એટલે જોખમ એ જે વોલાટિલિટી છે ને એ જોખમ છે. સમજો વાત ને. In the basic term, the greater the perceived level of risk, perceived level, સ્વીકારેલું લેવલ, તમે સ્વીકારો છો કે આટલું જોખમ થશે તો મને વાંધો નહીં આવે, તો perceived level of risk associated with the given investment એ જો વધારે હોય, then the greater the level of return expected by the investor. તો ઇન્વેસ્ટર તમને જો એને જે એઝ્યુમ કરેલું રિસ્ક છે કે હું આ 25% રિસ્ક લેવા તૈયાર છું, તો એનું રિટર્નનું એક્સપેક્ટેશન પણ વધારે છે. ધીસ ઇઝ ઓલવેઝ અ રિસ્ક રિટર્ન ટ્રેડ ઓફ. એટલે કે 25% રિટર્ન, 25% રિસ્ક હશે તો એ 25% રિટર્ન વધારે માંગશે. રિસ્ક રિટર્ન ટ્રેડ ઓફ થવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન વિલ બી ઇન્ફ્લુઅન્સ્ડ બાય ઇન્વેસ્ટર્સ પ્રોપેન્સિટી. ઇન્વેસ્ટર રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન તેના ઉપર આધાર રાખે છે તો કે ઇન્વેસ્ટર્સ પ્રોપેન્સિટી ફોર રિસ્ક ટેકિંગ. જોખમ કેટલું ઉઠાવવાની સંભાવના છે. ઘણા લોકો એવા હોય, અરે આર પાર ચાલશે પણ જોખમ ઉઠાય, પણ ધંધો તો કરી જ, આ ધંધામાં રોકાણ તો કરી. તમે કેટલું જોખમ લેવા તૈયાર છો એના આધારે તમારું ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવામાં આવતું હોય છે. કોઈ બિઝનેસમાં જોખમ વધારે હોય, પણ કોઈ ઇન્વેસ્ટર સેફ ગેમ રમવા માંગતો હોય, મારે વધારે જોખમ નથી લેવું, તો એ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે. એટલે ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન એની રિસ્ક ટેકિંગ પ્રોપેન્સિટી એટલે આમ જોવા જાવ તો ઈચ્છા, આમ જોવા જાવ તો તાકાત, આમ જોવા જાવ તો એબિલિટી ઉપર આધાર રાખે છે, અથવા તો એવું કહી શકાય એના એટીટ્યુડ ઉપર આધાર રાખે છે. ઓકે, ધીસ ઇઝ ધ રિસ્ક એન્ડ રિટર્ન. જસ્ટ અ મિનિટ.
ચાલો, ત્રીજું છે ટાઈમ વેલ્યુ ઓફ મની. જ્યારે પણ આપણે ડિસિઝન લેતા હોય ઇન્વેસ્ટમેન્ટ, તો કેશ ફ્લો કેટલો થશે, એમાં રિસ્ક કેટલું સંકળાયેલું છે, રિટર્ન કેટલું સંકળાયેલું છે, એ ધ્યાનમાં લેવાનું. જો તમે રિસ્ક કરતા ઓછું રિટર્ન લેશો, તો જ્યારે રિસ્ક આવીને ઊભું રહેશે ત્યારે તમારી પાસે સર્વાઈવલ થવા માટે પૂરતું ફંડ નહીં હોય અને તમારે ધંધામાંથી પછી બહાર નીકળી જવું પડશે. નેક્સ્ટ છે ટાઈમ વેલ્યુ ઓફ મની. Not only the concept of measuring return in the terms of cash flow important, ખાલી cash flow એટલું જ important નથી in the financial management, but also the timing of cash flow is return, which is vitally important. જે જોડે જોડે એટલું જ important છે in the time, it is the it's vitally important. એટલું કેશ ફ્લો કે મને આ ધંધામાંથી આ પ્રોજેક્ટમાંથી 5 લાખ મળશે, પણ એ 5 લાખ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. 5 લાખ નો ટાઈમિંગ કયો રહેશે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ અર્લિયર ઇઝ અ બેટર. આનો કોન્સેપ્ટ કયો છે? અર્લિયર ઇઝ અ બેટર. It is the timing of the cash flow as well as their size. ટાઈમિંગ ઓફ ધ કેશ ફ્લો પણ ઇમ્પોર્ટન્સ છે અને એની સાઇઝ પણ એટલી ઇમ્પોર્ટન્સ છે. જેટલું બિગર એટલું અર્લિયર અને અર્લિયર એટલું બેટર, which determine their value. You have heard the expression, તમે આવા શબ્દો સાંભળ્યા હશે, આવી વાક્ય રચનાઓ સાંભળી હશે. A rupee today is worth more than the rupee tomorrow. આજનો રૂપિયો આવતીકાલના રૂપિયા કરતા વધારે ઇમ્પોર્ટન્સ છે. કેશ ફ્લો which are to be received at some time, જે પછીથી મળવાની રકમ છે, in the future, say 1 or 2 years from now, have a less value than the equivalent cash flow to be received today. જો અત્યારે મળે તો એની વેલ્યુ વધારે હોય છે, 1 વર્ષથી 2 વર્ષ પછી મળે તેના કરતા. મેં તમને એક્ઝામ્પલ આપ્યો હતો કે સપોઝ કે કોઈએ મને જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર રૂપિયા આલ્યા હોત, પૈસા આપ્યા હોત, તો હું તેલનો ડબ્બો 2100 રૂપિયામાં ખરીદત, અત્યારે મારે 2900 રૂપિયામાં ખરીદવો પડે છે. તો કેશ ફ્લો today is more valuable than in a future. Cash received today can be reinvested again. તો કે અત્યારે જે કેશ રિસીવ થાય છે એ રીઇન્વેસ્ટ થઈ શકે છે. એક જ મિનિટ. તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને ઘણી વખત એવું સમજાવવા માંગુ છું કે મેં તમને ગઈકાલે કે એક મેસેજ મોકલ્યો હશે, મેસેજ પણ તમે જો જુઓ તો કદાચ નહીં મોકલ્યો તો આજે મોકલીશ, કે અમુક વર્ષે અમુક વસ્તુ મળી જવી જોઈએ. અમે તો એમાં ફેલ થયા છે, પણ તમે એમાં ફેલ ના થાવ એનો પ્રયત્ન મારો રહેશે. પણ લોકોને નથી સ્વીકારવામાં આવતું. કદાચ એવું હશે કે સમયની રાહ જુએ છે એ લોકો અને એટલા માટે લોકો નથી સ્વીકારતા, તો પછી એમના માટે હું કંઈ ના કરી શકું. બને એટલા ઝડપથી પૈસા
કમાવા માટે તૈયાર નથી થવાનું, બને એટલું ઝડપથી નોલેજ મેળવવા તૈયાર થવાનું છે. એક વખત તમારી પાસે નોલેજ આવશે તો ઇન્કમ તમારી દુગની ચોગની થશે. પણ તમે નોલેજ મેળવવાના સમયમાં જો તમે એમાં કોન્સન્ટ્રેશન નહીં રાખો તો તમને ઇન્કમ નॉर्मल लेवल नहीं મળશે. कुछ बड़ा करने के लिए, कुछ बड़ा पाने के लिए कुछ बड़ा करना पड़ता है. તો યાદ રાખવાનું ભાઈ, એમને કશું નથી મળતું. હું એવું કહું કે આજના સમયમાં તમે નોકરી ના કરશો તો લોકોને એવું લાગે કે સરના ક્લાસમાં જવાની વાત કરે છે એટલા માટે નોકરી કરવાની ના પાડે. પણ એવું નથી. તમારો અત્યારે નોલેજ જનરેટ કરવાનો ટાઈમિંગ છે. ક્લાસ એટલા માટે આવવાનું છે, નોલેજ મળે એટલા માટે. તો ટાઈમ વેલ્યુ ઓફ મની એ બતાવે છે. બરોબર છે. તો ટાઈમ વેલ્યુ ઓફ મની આ પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનમાં એવું કહે છે કે કેશ ફ્લો એટલું ઇમ્પોર્ટન્સ નથી, એ કેશ ફ્લોનો ટાઈમિંગ પણ ઇમ્પોર્ટન્સ છે. They could be at least be placed in a deposit account to earn interest. તમે આજે રૂપિયા કમાયા હોય તો એ ડિપોઝિટ એકાઉન્ટમાં તમે વ્યાજ કમાવા માટે રીઇન્વેસ્ટ કરી શકો છો, thereby increasing their future value. અને એ દ્વારા તમે તમારી ફ્યુચર વેલ્યુ ક્રિએટ કરી શકો છો. This raise the notion that there is an opportunity cost. આ એક એવી બાબતો ક્રિએટ કરે છે કે જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ક્રિએટ કરે છે એસોસિએટેડ વિથ ધ ઇન્વેસ્ટમેન્ટ કેશ ફ્લો. કારણ કે તમને સપોઝ કે કોઈ બિઝનેસમાંથી 5 લાખ રૂપિયા મળવાના છે, પરંતુ એમાંથી ફર્સ્ટ યરે 50,000 રૂપિયા તમને મળ્યા, સેકન્ડ યરે સપોઝ કે તમને 1 લાખ રૂપિયા મળ્યા, થર્ડ યરે 1,50,000 મળ્યા, તો પહેલા વર્ષે 50,000 રૂપિયા મળ્યા તો એ તમે પાછા રીઇન્વેસ્ટ કરી શકો છો. તો તમારી એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇન્ટરેસ્ટની ક્રિએટ થઈ. because alternative investment opportunity always exist. તમે જ્યારે પૈસા કમાવો છો તો એક બીજી સામે opportunity cost exist હોય છે. ઓકે, so see what is the opportunity cost. હવે આના વિશે મારે બહુ સમજાવવાની જરૂર નથી, આગળ આપણે સમજી ગયા છે. તો attract finance for its investment plan. તમારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માટે ફાઇનાન્સ એટ્રેક્ટ કરવું હોય, firm must have offer potential investor an attractive rate of return. તમારે આજે મારી કંપની છે, મારી કંપનીમાં સપોઝ કે પબ્લિક ડિપોઝિટ, સમજો મારી કંપનીમાં સપોઝ કે પબ્લિક ડિપોઝિટ મારે પ્રાપ્ત કરવી છે, મેળવવી છે, કંપની લોકો પાસેથી પબ્લિક ડિપોઝિટ મેળવવી છે, તો મારે પબ્લિકને એવો રેટ આપવો પડશે, એના પર વ્યાજનો દર કે જે માર્કેટમાં કોમ્પિટિટિવ હશે. એવી સ્કીમ આપવી પડશે કે માર્કેટની અંદર કોમ્પિટિટિવ હશે. To attract the finance for its investment plan, firm must offer potential investors an attractive rate of return. Attractive rate of return ને ઓફર કરવી પડશે પોટેન્શિયલ ઇન્વેસ્ટર જે હજુ મારા ઇન્વેસ્ટર બન્યા નથી, પણ જો હું એને એ એટ્રેક્ટિવ રેટ ઓફ રિટર્ન આપીશ તો એ મારા સંભવિત રોકાણકારો છે એ કન્ફર્મ ઇન્વેસ્ટર બની જશે. તો એટ્રેક્ટિવ રેટ ઓફ રિટર્ન એટલે શું? તો કે એવો રેટ ઓફ રિટર્ન વિચ ઇઝ કોમ્પિટિટિવ વિથ ધ રેટ ઓફ ઇન્વેસ્ટર could obtain elsewhere on an alternative investment of equal risk. મારી કંપનીમાં રોકાણ કરવાથી એને જે જોખમ છે એ જ રિસ્ક બીજી કંપનીમાં રોકાણ કરવાથી એને પણ જોખમ છે. તો એના કરતા એ જે વળતર આપે છે એના કરતા મારે ત્યાં વળતર એને કોમ્પિટિટિવ મળે, કંઈક વધારે મળે. એવું જો હું રિટર્ન આપીશ તો એ attractive rate of return કહેવાય. Remember, you can't compare return between investment without also comparing their respective risk. તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિસ્કની રિટર્નની વાત કરતા હોય ને તો એના રિસ્ક વગર રિટર્નની કમ્પેરિઝન ના થાય. કોઈ કંપનીમાં રિટર્ન વધારે હોય પણ જોડે રિસ્ક પણ વધારે હોય તો રિટર્ન વધારે છે અને જોડે જોડે રિસ્ક પણ વધારે હોય તો મીનિંગલેસ છે. સમજ પડે છે? એટલે અહીંયા આગળ કીધું છે રિસ્કની જોડે રિટર્નની જોડે રિસ્ક પણ કમ્પેરિઝન કરવું પડે. રિસ્ક કમ્પેરિઝન કર્યા વગર તમે રિટર્ન કમ્પેર કરી શકતા નથી. સે
A would be return given up by not investing in another comparable investment. કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છોડી દેવું, ગીવન અપ એટલે છોડી દેવું, બાય નોટ ઇન્વેસ્ટિંગ ઇન અધર કમ્પેરેબલ ઇન્વેસ્ટર સોરી ફ્રોમ એન ઇન્વેસ્ટર શું કહે છે જો ફ્રોમ એન ઇન્વેસ્ટર પર્સપેક્ટિવ જો રોકાણકારોની દ્રષ્ટિએ જુઓ તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું તો તમે કોઈ એક જગ્યાએ એ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, બી પ્રોજેક્ટમાંથી ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, તમારી પાસે બે પ્રોજેક્ટ અવેલેબલ છે, બંનેમાં સરખું રિટર્ન છે, ઇક્વલ રિસ્ક છે, તો તે છતાંય તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને બીમાં કરતા નથી. તો જે બી ને છોડ્યું ને, ફરગીવ કર્યું ને, ગિવન અપ કર્યું ને, તો એને કહેવાશે opportunity cost. From an investor's perspective, the opportunity cost of investing in a company, say A, would be the return. Opportunity cost શું છે? Return છે, that is given up by not investing in another comparable investment. કે તમે બીજા કમ્પેરેબલ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરીને કોઈ એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો જે ગિવન અપ કર્યું છે કમ્પેરેબલ ઇન્વેસ્ટમેન્ટમાં એને opportunity cost કહેવાશે. when risk are equal તો રેશનલ ઇન્વેસ્ટર રિસ્ક બંનેમાં સરખું હોય તો રેશનલ ઇન્વેસ્ટર એટલે કે જે પોતાનું હિતમાં મહત્વ ધરાવતો હોય, રેશનલ ઇન્વેસ્ટર એટલે જેમાં એને પોતાનું હિત લાગતું હોય એવું વિચારવા વાળું વ્યક્તિ. રેશનલ ઇન્વેસ્ટર ઇઝ નોટ ગોઈંગ ટુ ફોરગો a higher return investment for one with the lower expected return. તો એ કઈ વસ્તુ ફોરગો કરવા તૈયાર નહીં થાય? ધારો કે એ અને બી બે કંપની છે, બંનેમાં ઇક્વલ રિસ્ક છે, બરોબર છે, તો આનું 5% રિટર્ન છે, આનું 11.50% રિટર્ન છે, તો જે રેશનલ ઇન્વેસ્ટર હશે ને એ આ 12%માં ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઇઝ નોટ રેડી ટુ ફોરગો, એ આને છોડવા તૈયાર થશે નહીં, આને છોડવા તૈયાર થશે પણ આને છોડવા તૈયાર થશે નહીં, કારણ કે આપણે ઓપોર્ચ્યુનિટી તો આજે 11.5% લીવ કર્યું ને એના ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. The firm's opportunity cost of capital is the rate of return the firm must pay to investors to induce them to part with their money. Opportunity cost of capital એટલે શું? તો કે 11.5% ના 12% આપ્યા એટલે 0.50 ને શું કહેવાશે? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાશે. કે તમે 50 પૈસા વધારે આપીને એ ઇન્વેસ્ટરને બી પ્રોજેક્ટમાં જવાનું રોકીને તમારા પ્રોજેક્ટમાં લઈ આવ્યા. ખબર પડે છે? એટલે તમે બીજાના પ્રોજેક્ટમાં જવાનું રોકવા માટે તમે જે વધારાનું વળતર આપવા તૈયાર થાવ છો ને એને કહેવાશે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ કેપિટલ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ કેપિટલ એ કોસ્ટ કહેવાય, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ નથી કહેતા, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ કેપિટલ એટલે તમે 50 પૈસા જે વધારે આપ્યા ને એ તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, એટલે કે એની પાસે ઓપોર્ચ્યુનિટી હતી 11.5માં જવાની પણ તમે એને તમારામાં કન્વર્ટ કર્યો 0.50 વધારે આપીને capital મેળવવાની opportunity cost is the rate of return the firm must pay. એક એવું રેટ ઓફ રિટર્ન છે કે જે કમ્પલસરી ફર્મે પે કરવું પડે ટુ ધ ઇન્વેસ્ટર્સ ટુ ઇન્ડ્યુસ ધેમ એટલે કે પ્રોત્સાહિત કરવા માટે ટુ પાર્ટ વિથ ધેર મની, કે ભાઈ તું તારા રૂપિયા અમારા પ્રોજેક્ટમાં રો, એનું પ્રોત્સાહિત કરવા માટે આપણે જે બજારમાં રેટ ચાલે છે તેના કરતા વધારે રેટ આપવો તો એને કહેવાય છે opportunity cost of capital. Thus the cost of capital to the firm is the opportunity cost of the next best investment alternative of the equal risk available to the investor. એટલે cost of capital એ શું છે? તો કે opportunity cost. Thus the cost of capital of the firm to the firm એટલે કે તમારી કોસ્ટ કેટલી? 11.5% બીજો હાલતો એટલા તો તમારે હાલવાના જ છે, પણ તમારી કોસ્ટ કેટલી? તો તમે જે 50 પૈસા વધારે આપ્યા ને તે is the opportunity cost of the best investment alternatives of the equal risk available to the investor. ઇન્વેસ્ટર્સને બીજું જે અલ્ટરનેટિવ અવેલેબલ છે
એમાંથી જે રિટર્ન મળે છે એ રિટર્ન તમારા માટે કોસ્ટ ઓફ કેપિટલ કહેવાશે. The opportunity cost of capital is the rate of return which will be used to test the firm's investment decision. એવું પણ કહી શકાય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ કેપિટલ એ શું છે તો કે રેટ ઓફ રિટર્ન જે 50 પૈસા આપણે વધારે આપણે એક્ઝામ્પલમાં હમણાં કીધું ને કે જે તમે ઉપયોગમાં લો છો 11.5% બજારમાં મળતા હતા તો તમે 12% આપ્યા એટલે તમે 50 પૈસાનો ઉપયોગ કર્યો શેના માટે તો કે ટુ ટેસ્ટ ફર્મ્સ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન કે જેથી કરીને સામેવાળો વ્યક્તિ અમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે એનો ટેસ્ટ કરવા માટે જે 50 પૈસા વધારે આપ્યા છે એટલે સિમ્પલ ટર્મ્સ potential investment which are expected to earn less then this rate of return will be rejected. સિમ્પલ ટર્મ્સમાં જઈએ તો પોટેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કે જે આપણને ઓછું રિટર્ન આપતો તે રિજેક્ટ કરીશું. those which are expected to earn equal or higher rate of return ઘણી વખત શું છે કે હાયર રેટ ઓફ રિટર્ન તો આપણે એક્સેપ્ટ કરતા હોઈએ છીએ પણ એ પ્રોજેક્ટ અને બી પ્રોજેક્ટ બંનેમાં 11.5% રિટર્ન છે તો તે છતાંય લોકો બીને કેન્સલ કરીને એને સિલેક્ટ કરતા હોય છે. તો કેમ તો કે ભાઈ એનું પાસ્ટ સારું છે, એનો એક્સપિરિયન્સ સારો છે, આનું પાસ્ટ આપણને ખબર નથી, ઇનએક્સપિરિયન્સ છે. એટલે those which are expected to earn equal or higher rate of return should be accepted. તો એને accept કરવામાં આવે. અને લાસ્ટ પોઈન્ટ છે વેલ્યુ. તો વેલ્યુ વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં